જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ બધાને। તો આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી મસાલા કોન। આપણે બટેકા પણ બાફવા મૂકી દીધા છે। આપણે થોડાક વટાણા પણ ફોલી લઈશું। આપણા વટાણા પણ ફોલાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। વટાણા બાફશું આપણે। મીઠું નાખશું, થોડી ખાંડ, આપણે બટેટા આપણે આખા બાફવાના છે, કાપા નથી પાડવાના। વટાણા બફાઈ ગયા છે આપણા। આપણે બટેકાને હવે ચૂંદો કરી વાળશું। આપણે ચૂંદો તૈયાર થઈ ગયો છે, આ રીતનો કરી વાળવાનો। આપણે એક કેપ્સિકમ મરચું લેવાનું, એક તીખું લેવાનું, તીખું મરચું લીધું છે। કોથમીર સુધારી લઈશું। આપણે રોટલી લઈશું, હવે આના પીસ કરી વાળશું। આપણે આ રીતના 4 પીસ કરી વાળવાના, આ રીતના આપણે કટિંગ કરી વાળી। આપણે ઘઉંનો લોટ લઈશું, પાણી નાખશું, આપણે એની ગ્રેવી બનાવશું। પાણી નાખતું જવાનું અને ધીમે ધીમે એને હલાવવાનું। આપણે જેમ જોઈએ એટલું પાણી નાખવાનું, એક આમટું નહીં નાખવાનું। અને આપણી ગ્રેવી બની ગઈ છે, આટલી જાડી રાખવાની। પહેલાં આપણે રોટલીને પડ રહ્યા ને એ બધા ચોંટાડી દેવાના। બધા એકદમ ચીપકાઈ નાખવાના, જગ્યા ન રહી જોઈએ આમ। આપણો કોન થઈ ગયો છે તૈયાર। હવે ચોંટાડી દઈએ આને। આપણે બધા કોણ આવી રીતના તૈયાર કરી વાળશું। આપણે આ રીતના બધા કોન વાળી નાખશું, પણ શાંતિથી વાળવાના, નકર પડ ખુલી જાય। શાંતિથી વ્યવસ્થિત બધા પડ લગાવી દેવાના।
નકર તમે તરશો ને તો ખુલી જાહે. આપણા કોન બધા વળી ગયા છે. હવે 10-15 મિનિટ આને સુકાવા દઈશું. આપણે કોન સુકાય ત્યાં સુધીમાં કોનમાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈ. આપણે તેલ નાખશું. હવે રાઈ, મરચા, જીરું, હિંગ. ખાંડ, હળદર, મરચું, ગરમ મસાલો, મીઠું, લીંબુ. પેલા વટાણા નાખશું, બાફેલા બટેકા, કોથમરી નાખશું, આપણો કોનમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. ઠરવા દઈશું. હવે આપણા કોન સુકાઈ ગયા છે. હવે મસાલામાં ભરી દઈશું. આપણે કોન બધા તૈયાર થઈ ગયા છે ભરાઈને. હવે આપણે એને તરી લઈશું. સિંગ તેલમાં તરશું. એટલે આપણે બેટર બનાવ્યું હતું ને એમાં બોરીને ખાલી મોઢું જો આટલું બોરવાનું, આટલું મૂકી દેવાનું. આપણે ઓછા તેલમાં તરવાના છે. હાવ નીચલો ભાગ તરાઈ જાય પછી આપણે એને પલટાવાના છે. આપણે બ્રાઉન એકદમ થઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. તરી લઈશું. કોન તરાઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરશું. સર્વ કરવા માટે ચટણીમાં બોરશું, પછી સેવમાં બોરશું. આપણો રેડી થઈ ગયો કોન. મસાલા કોન રેડી થઈ ગયા છે. તમારા બાળકોને ટિફિન બોક્સમાં ભરી શકો છો અને સરસ ખાય છે પણ બાળકો. તો કેવા બન્યા છે તો તમે બનાવજો, પછી કહેજો કે કેવા બન્યા. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.